તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। આજે દેશભરમાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। લદ્દાખના દ્રાસમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। દેશભરમાં કારગિલ વિજય દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે કારગિલ દિવસે પીએમ મોદીએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી છે। તો શહીદોના જુસ્સા અને બલિદાનનું સન્માન કરવામાં આવે। આજે દેશભરમાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરાઈ છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી છે। લદ્દાખના દ્રાસમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તો કારગિલ દિવસે વડાપ્રધાન મોદીએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી છે। શહીદોના જુસ્સા અને બલિદાનનું સન્માન કરવામાં આવે તેવું પણ તેમણે કહ્યું છે। દ્રાસમાં કારગિલ દિવસની ઉજવણી કરાઈ રહી છે।